હવારમાં આ ગદનાનું મોઢું જોવાનું હું કામે આવ્યો હે એલા શું કામે આવ્યા સાડા સાહેબ એમ કહું છું યાર ગામડેથી હું સિટીમાં આવ્યો તો એટલે મેં વિચાર્યું કે આજ વિજયજીનું મોઢું જોતો આવું સારું સાડા સાહેબ આવી ગયા એક કામ કરો તમારા બેન અંદર સૂતા છે તમે એમની ખબર કાઢો મેં અંદર કચરા પોતા કરી નાખ્યા છે હવે તો હું જાઉં ઓફિસે બરોબર તમે આરામ કરો અને ચા પાણી પી લેજો હજી તમારી ઈ મારી બેનો હા સાડા સાહેબ હજી હું ઈ જ ઓફિસમાં જાઉં છું હો. હું તમને શું કહું બોલો. મારે બે ત્રણ જગ્યાએ કામ છે એટલે હું તમારી આ ગાડી લેતો ને હા તો સાડા સાહેબ ગાડી લેતા જાઓ એક કામ કરો વચ્ચે મને ડ્રોપ કરી દેજો તમે બરોબર આ ગાડીની ચાવી તો ચાલો આપણે જઈએ ગાડીમાં હા ઈ ગાડી તો હાઈ ક્લાસ જ છે તો આપણે હાલો જઈએ પણ ઈ ગાડી તારે લઈ જવાની નથી કારણ કે આજે મારે ઓફિસમાં એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે અને મારે જવાનું છે ઇમ્પોર્ટન્ટ જવું મારે જરૂરી છે ફટાફટ જવું બરોબર એટલે તો તું પોચા પગે જવા દે બરોબર ગાડી નંબર કેટલા છે 11 છ એલા તમે એક નંબર ના હું સારા છો તો વાંધો નહીં હો હા હું સારો જ છું હો તને ને તારી બેન ને બેયને સાચું છું હો હા મારે તમારી ગાડીની કઈ જરૂર નથી હો અમે તો ગામડામાં હાલીને જાતા હોય બધે તમે ગામડામાં હાલીને જાવ છો હા તો મારી પાસે આવીને સિટીમાં આવીને હું કામ ગાડી માં ગઈ તમે ભટકાણો કાતો હું ભટકાણો નથી ચાય કરીને ભટકાણો નથી લાગી ગયો ધક્કો એમ કેમ કરતા ધક્કો લાગી ગયો આમ કઈ બાજ જાસ તું કામેથી જવું ભટકાણો ને પાછો આમ જાસ હું કઈ ભાગતો નથી હો હું રિસ્પેક્ટ થી બોલું એટલે તારે શું હે તારે કોનો પાવર હે મારા જીજાનો તું કોણ છે ઓળખે? તારા જીજા મારા જીજા ખાલી તું મારી ખબર પડે ને કે મારી આયરો બાયધો એટલે હે ને તને એમને મારે હો હસતા હસતા બે ધૂંધા મને હા અને બે કોકા હા કોણ છે જીજો હાલતા રહો જીજો બતાય તારે લપત કરવી હે ને હા તું નહીં સમજે એ કે ભગતભાઈ ઓય ભાઈ ક્યાં જાસ હા અહીંથી ઉતારો ઓય ભાઈ કોનું કામ છે યાર આ ઓલો જીઓ ઈ કોણ હતું ઈ મારો ફેમિલી મેમ્બર છે ઈ તમારો ફેમિલી માં તમને શું થાય ઈ મારો હાળો થાય બોલો ને શું હતું તમે એના જીજા હા તમે લપ કરવી છે ઓય ભાઈ ઊભો તો રે શું થયું તું બોલ તમે એના જીજા હો હા ઈ ગયો ઈ તમારો સાળો હા અમારે બેને લપ થઈ ગઈ ઈ રહ્યો એમ કહેતો હતો કે મારા જીજા એમ કે ઈ હસતા હસતા બે પૂછતા માર દેશે કે. તમને એવું કીધું હા ઉભા રહ્યો હું એને બોલ આ બોલાવો એને હા ચમાટ એ લાગત ના તું કોની આયરે ભાઈ તો ઈ કે હું કોઈ દી આયરો નથી બાયધો આ ભાઈ કઈ વાય તારી રાવ લઈને હું કાઈ નથી બાયધો ભાઈ રે તું મને શું કહેતો હતો ઉભાડી કાંઈ નથી કહેતો. શું કીધું તું સહી દે સાચું કહી દે તું મેં એમ કીધું તું કે મારા જીજાજી હે ને હસતા હસતા બે ઘૂસતા માર દે હું તને એવો ગેંગસ્ટર દેખાવું હું સાદો સીધો માણસ હું ઓફિસે જવા વાળો માણસ હું અને આજે મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે અને તું અહીંયા આવા ખેલ કરીને આવ્યો ગામમાં ખબર નથી પડતી તને એ ભાઈ તમે મારા કપડા જુઓ આ મારો વેશ જુઓ અને મારી હાલત જુઓ હું તમને લાગુ છું ગેંગસ્ટર ગુંડો મવાલી પણ એ રહ્યો એમ કહેતો હતો કે મારા જીજા ગેંગસ્ટર હે એટલે તું બદના એવું કેસ હા ચા કીધું આ ભાઈ ખોટું બોલે છે હા હવે હે ને તું આવી રીતે કોઈની યારે બાંધતો નહીં બરોબર નહીં બાજુ ભાઈને સોરી કહી દે સોરી ભાઈ હા તે ત્યારે જ મને કહી દીધું સોરી તો અત્યારે આ બધું પતી ગયું હોત હશે હવે તમને નહીં કહે ભાઈ તમે શાંતિથી જાઓ. આગળથી ધ્યાન રાખજે લે ગદના હું કીધું ઓલા ભાઈને તે મેં તો એમાં ઈ મારી ઉલરતો તો એટલે મેં કીધું તમારા જીજાજી પાવર વાળા છે પાવર વાળા એમ કીધું તું કે ઘૂસતા માર દે ઘોકા માર દે એમ કીધું તું તે હા ઈ બધું એમાં આવી ગયું એટલે ગદના ખબર નથી પડતી હું અહીંયા તને એવો દેખાવું હું અહીંયા સીધે સાદો ઓફિસ લઈને હું કામે જાઉં ને તું અહીંયા ગામમાં બાંધીને આ બસ સાફ કરજો પણ હવે અલે ભાઈ ગદના તું જવા દે ગામડે હજી મારે તો જીજાજી 2-3 દિવસનું કામ છે તું જવા દે ને ભાઈ મોડો ગામડે ઓ આ મારા વાર બાર બધું વીખી નાખ્યું આ ગદના તો મને માર ખવડાવી દેવો ગયો હાલો હું મારા વાર બોલ જીગા બોલ હે નવી સ્કીમ નીકળી પૈસા ડબલ થઈ જાય કેટલી વારમાં
પૈસાનું તો આપણે થઈ જાય. ના જીજાજી પાસે નહીં મંગાય, કેમ કે મેં હે ને હમણાં એને માર ખવડાવ્યો. હા હાલ ને એ તો હું કંઈક કરું. હાલ હા હાલો, હું ફટાફટ પૈસા લઈ આવું. હવે આવો ભાઈ. હા ભાઈ બોલો. હું ભૂલી ગયા કે હું? ભૂલી ગયા? હા તો હવે તમે યાદ કરી લો પાછા. મારે તમારું એક કામ હતું. શું કામ હતું? થોડાક વ્યાજે પૈસા જોતો હતા. અરે ચમન, તું વ્યાજે લઈ જાય તો દેતો નથી તું. અરે આજ વખતે દઈ દઉં પાકું. ફાઇનલ હે? ફાઇનલ. તો જ દઈશ, હવે દઈશ નહીં હો. અરે દઈ દઉં પછી ભાઈ. તો દીધા પછી શું કરીશ તું? તમ તારે મને મારજો. તારા જીજાને માર ખબર તો ખબર હે. હાલ છે પણ એ લોકો મને ભાઈ ભેગો થયો તો ઈ. હાલ છે. હાલ છે ને, હાલો કાંઈ વાંધો નહીં. બંધ કરો. કેટલા રૂપિયા જોઈએ તારે? 500 રૂપિયા. લાવ ડોક્યુમેન્ટ લાવ. તારા જીજાના ડોક્યુમેન્ટ હે. હા એ મારા જીજાજીના ડોક્યુમેન્ટ રાખવા પડે. તું રાખી શું કરસ? એ રાખવા પડે યાર. કામ હું તારા ડોક્યુમેન્ટ નું? એ કોક વાર આમ ઉલારવા થાય. તારા જીજા તમારા ગોતતા હતા. એ કાંઈ ન ગોતે ભાઈ, એ અડધો ગાંડો બીજો મારે. કેટલા રૂપિયા જોઈએ તારે? 500. અબા ગોતી લાવી. વ્યાજ છે પાછું દઈ દઈશ ને? અરે દઈ દઉં. કેટલા દેવાના વ્યાજ છે? 1000 રૂપિયા દેવાનો વ્યાજ છે. કેટલી કલાક જોઈએ? અડધી કલાક જ. ફાઇનલ ને? ફાઇનલ. તને ગોતી મારી હો પછી. હા હાલ આવજે. આ ડોક્યુમેન્ટ જીજાના એ જોવું પડશે. જીજા કેવો હોય છે આનો, જોઈ લઈ જીજા આનો. હાલો આને આપણે ગોતી લઈ. પૈસા ન દે તો કઈ વાંધો નહીં, ચાલો ગોતી લઈ. હાલો 500 રૂપિયા આવી ગયા. હવે હું આને ફટાફટ ડબલ કરવા મૂકી દઉં. 1 કલાકમાં તો સીધા 5000. પછી ઓલાને 1000 દઈ દઈશ અને 4000 નો મારો નફો. હાલો ફટાફટ કરીએ. હાથ દુખવા માંડ્યા. ક્યાં સવારમાં મારો સાળો ભટકાઈ ગયો અને પછી એની બેનને મળવા ગયો. તમારે 2 દિવસના વાસણ ઉટકવા પડ્યા અને મારે જવાનું હતું ઓફિસે અને આજે હતી મીટિંગ ને ગદના હાથે દુખે. તો ચાલો હું જાઉં મીટિંગ. એ ભાઈ ક્યાં જાવ છું ભાઈ? આ ક્યાં થાનું મુના ગાડી મારી છે. આ ડોક્યુમેન્ટ તમારે જ છે ને? આ ડોક્યુમેન્ટ તમારા. તમારી પાસે ક્યાંથી આવ્યા? પણ તમારો હાડો નતો હા નકામો? હા 2000 રૂપિયા લઈ ગયો હે. તમે એમને કેમ કોને પૂછીને દીધા 2000? કે મારે જરૂર છે એટલે દીધા. ના ડોક્યુમેન્ટ મારા આપીને વયો ગયો. હા એ કે નકામો હાડો હે મારો. એવું છે? હા ઓકે. એ તો અહીંયા અત્યારે તો નથી. તો કઈ બાજુ ગયો? મને થોડી ખબર હે. તમને મારીશ ભાઈ. મને કીધું હા પૈસા લઈ લેજો મારે. પણ મેં ડોક્યુમેન્ટ તમને દીધા નથી તો હું તમને ક્યાંથી પૈસા દઉં? પણ હું તમને જ ગોતું ને, તમારા ડોક્યુમેન્ટ તમને જ ગોતું ને. હું પૈસા થોડો લઈ ગયો હું ભાઈ. તમારો નકામો હાડો ક્યાં હે? એ ક્યાંક ગયું હે. લાવો તમારો ફોન. મારો ફોન અંદર ચાર્જિંગમાં પડ્યો. હાલો ઓકે હાલો મારો ફોન. ક્યાં હોયેલા ગદના હારા? તું તો ત્યાં ગામડે પહોંચી ગયો. આ ભાઈના પૈસા લીધા છે એના કોણ દે? લાલ ની લીલી લાઈટ થઈ ગઈ એટલે પૈસા બધા ઓગળી ગયા. ઓકે. હા મારા પૈસા દેવાના છે તમને? હે ભાઈ મારા પૈસા તમને દેવાના છે? હા ઈ તો લઈ ગયો તો ઈ ભાઈ છે. તો તમારા ડોક્યુમેન્ટ તમારે દીધા ઈ મારે ચૂકવવાના. एक काम कर तू अब यहाँ आवजे। पूरी यही खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिलाऊं। मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।